વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટની ચર્ચા કરી અને ગ્રામરના ટોપિકમાં જોવા જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની ચર્ચા કરી હતી, એટલે કે ચાલુ ભવિષ્ય. હવે આજે આપણે આગળ જઈએ ગ્રામરમાં તો ટેન્સ આપણો આવે છે પરફેક્ટ ટેન્સ. એમાં પહેલો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તમને યાદ જ છે કે તમે આ ટેન્સ 8મા ધોરણમાં ભણીને આવ્યા છો. હેવ હેઝ અને ભૂત કૃદંત યાદ છે ને? એ જ આ ટેન્સ છે. બરાબર. થોડી માહિતી એમાં આપણે મેળવી લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો જ્યારે તરતમાં જ કોઈ ક્રિયા પૂરી થઈ હોય, હમણાં થોડા સમય પહેલા જો કોઈ ક્રિયા પૂરી થઈ હોય અને એને જો મારે દર્શાવવું હોય તો કયો કાળ વપરાય છે? પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ફરી સમજી લો, તરતમાં જ ક્રિયા પૂરી થઈ હોય એને જો મારે દર્શાવવું હોય તો પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એક્ઝામમાં ખાલી ગયા કે અલગથી આવતું નથી, પણ ગ્રામરના જે ટોપિક આવે છે એમાં આની જરૂર પડશે. એટલે ખાસ હજુ પણ કે જેને પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત તૈયાર ન થયા હોય એ કરી લેજો, કારણ કે તમે જાણો જ છો તેમ આ કાળમાં ભૂત કૃદંતની જરૂર પડે છે. હવે આપણે જોઈએ રચના એની. રચના શું છે એની? તો કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂત કૃદંત. ફરી સમજી લેજો, રચના છે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ભૂત કૃદંત. કયા કાળની રચના? પૂર્ણ વર્તમાન કાળની. હવે તમે જુઓ અહીંયા ભૂત કૃદંત એટલે આપણે તૈયાર કરાવડાવ્યું છેલ્લું કોલમ. પહેલું ક્રિયાપદ મૂળ રૂપ, બીજું ભૂતકાળ રૂપ, ત્રીજું ભૂત કૃદંતનું રૂપ. તો એમાં અહીંયા જરૂર પડશે. હવે તમે જાણો છો કે હેવ અને હેઝ એ આપણે પ્રાઇમરી બેઝથી ભણતા આવ્યા છીએ, બરોબર છે? તો હેવ કોની સાથે આવે, હેઝ કોની સાથે આવે એ પણ આપણે ચર્ચા કરીએ. એ પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. I have written several letters. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. We have received a books. He has gone to Nadiad. ચલો, હવે આ ત્રણ એક્ઝામ્પલ તમે જ્યારે જુઓ છો દરેક વસ્તુનો કોન્સેપ્ટ તમને ક્લિયર છે. કયો કોન્સેપ્ટ? કે દરેકમાં ભૂત કૃદંત આવે છે. સમજી લેજો ખાસ. I have written several letters. We have received a books. He has gone to Nadiad. આ ત્રણેય એક્ઝામ્પલમાં આપણે જોયું શું આવે છે? ભૂત કૃદંતનો ઉપયોગ થાય છે, બરાબર છે? તો અહીંયા જ્યારે ભૂત કૃદંતનો ઉપયોગ થાય છે ત્યારે તમારે ખાસ જોવાનું કે તૈયાર કર્યા હશે તો તમે અહીંયા લખી શકશો. હવે વાત થઈ હેવ હેઝની. તો આપણે એ શીખ્યા છીએ કે આઈ, વી, યુ, દે હોય તો શું આવે છે? હેવ આવે છે. અને હી, સી, ઇટ હોય તો શું આવે છે? હેઝ આવે છે.
ફરી સમજી લો, આઈ વી યુ ધે હોય તો હેવ આવે, હી સી ઇટ હોય તો હેઝ આવે. આ કોન્સેપ્ટથી આ તૈયાર કરીને તમારે વાપરવું પડે. ખ્યાલ આવે છે? ફરી જો રચના છે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બોથ ગુડ. એક્ઝામ્પલ જોયું, આઈ હેવ રિટર્ન સેવરલ લેટર્સ. મેં થોડા પત્રો લખ્યા છે, થોડા સમય પહેલા જ લખવાની ક્રિયા શું થઈ છે? પૂરી થઈ છે. વી હેવ રિસીવ્ડ બુક્સ. અમે બુક્સો મેળવી છે. બુક્સો મેળવવાની, પુસ્તકો મેળવવાની ક્રિયા જે છે એ થોડા સમય પહેલા જ પૂરી થઈ છે. હી હેઝ ગોન ટુ નડિયાદ. એ નડિયાદ ગયું છે થોડા સમય પહેલા. એટલે કે આઈ યુ જે હોય તો હેવ આવે અને સી હોય તો હેઝ આવે. આ આપણે વાત કરી પૂર્ણ વર્તમાનકાળ રચના, એનો ઉપયોગ, એના એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ કે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કયું વપરાય છે એ જોઈ લઈએ. ચલો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. He had opened the window. બરાબર? અહીંયા તમે જોશો has opened એટલે તમને ખબર પડી જાય કે પૂર્ણ વર્તમાનકાળ આવ્યો. એક્ઝામમાં વસ્તુ ખાસ ફોકસ કરવાની છે કારણ કે રિપોર્ટેડ સ્પીચ જે આપણે નવમા ધોરણમાં નવો ટોપિક જ આવે છે, જે તમે ભણ્યા નથી 8મા ધોરણ સુધી, એ આવશે. એના માટે આ બાબત ફોકસ કરવી ખાસ જરૂરી છે. ટેન્સ લખવાનો છે, પછી તમારે કન્વર્ટ કરવાનું થશે. બરાબર? એટલે તમે ડિસાઈડ કરી શકો છો કે કયો કાળ છે? પૂર્ણ વર્તમાનકાળ. ચલો હવે વાત કરીએ સહાયકારક ક્રિયાપદની. સહાયકારક ક્રિયાપદ તો અહીંયા હેવ અને હેઝ એ બંને પોતે સહાયકારક ક્રિયાપદ છે, જેને આપણે પ્રસ્તાવમાં, નકારમાં ઉપયોગ કરી શકીએ છીએ. જેમ આપણે જોયું કે સાદો વર્તમાનકાળ અને ભૂતકાળ આ બંનેમાં જેવું હતું કે જેમાં સહાયકારક ક્રિયાપદ આપણને રચનામાં આપેલો નહોતો. બરોબર છે? બાકી દરેક રચનામાં આપણે જોયું કે સહાયકારક ક્રિયાપદ આપણને રચનામાં આપેલું જ હોય છે અને એને જ આપણે આગળ લઈ જઈએ છીએ. જે કન્ટિન્યુઅસ ટેન્સ ચલાયા એમાં પણ તમે જોયું કે ચાલુ વર્તમાનકાળ હતો એમ જ આગળ લાવતા હતા, ચાલુ ભૂતકાળમાં વોઝવેલ લાવતા હતા, ચાલુ ભવિષ્યકાળમાં વિલસેલ લાવતા હતા. બરોબર ને? તો એ જ રીતે પૂર્ણકાળમાં પણ એવું જ છે કે એના સહાયકારક ક્રિયાપદ તમને રચનામાં જ આપેલા હશે એટલે અલગથી તૈયાર કરવાની જરૂર પડશે નહીં. રચના જો તૈયાર થઈ ગઈ હશે તો વાંધો આવશે નહીં. એટલે કે પૂર્ણ વર્તમાનકાળની વાત કરીએ તો સહાયકારક ક્રિયાપદ આપણું બને છે હેવ અને હેઝ. હવે મારે આ વાક્યનું પ્રસ્તાવ કરવું છે. બરોબર? ચલો પ્રસ્તાવ અહીંયા પછી વિધાન વાક્યમાં નકાર કરીશું, પછી આ પ્રસ્તાવનો આપણે હકાર કરીશું અને નકાર કરીશું. ઓકે, જોઈએ વન બાય વન. આપણે પ્રસ્તાવ કરવું હોય તો આપણે જાણીએ છીએ તેમ સહાયકારક ક્રિયાપદ હંમેશા ક્યાં આવે? આગળ આવે. એટલે આપણે હેઝને ક્યાં લાવીશું? આગળ લાવીશું. જે હોય હેઝ હોય તો હેઝ, હેવ હોય તો હેવ. નિયમમાં કોઈ જ ફેરફાર થાય નહીં. બરોબર? એ હેવ હોય તો હેવ ઉપર થશે, હેઝ હોય તો હેઝ. ક્લિયર? હેઝ હી opened the window. Has he opened the window? હવે શું કરવાનું છે? વિધાનમાં નકાર. બરોબર? ચલો હવે વિધાનમાં નકાર કરવું હોય તો આપણે જાણીએ છીએ કે સહાયકારક ક્રિયા પછી શું મૂકી દેવું પડે? નોટ મૂકી દેવું પડે. તો he has not opened the window. એ ગયું? એટલે ઇન શોર્ટ જ્યારે મારે વિધાન વાક્ય રાખવું છે અને એનું નકાર કરવું છે, મારે શું કરવું પડે?
હેવ કે હેઝ જે આપેલું હોય એના પછી તરત શું મૂકી દેવાનું છે? નોટ મૂકી દેવાનું છે. એટલે એ વાક્ય કેવું થઈ જશે? નકાર થઈ જશે. હી હેઝ નોટ ઓપન ધ વિન્ડો. આ આપણે કર્યું પ્રશ્નાર્થ. હેઝ હી ઓપન ધ વિન્ડો પ્રશ્ન ચિહ્ન. બરોબર? અહીં હેઝ હોય હેઝ આગળ લાવવાનું, હેવ હોય તો હેઝ લાવવાનું, કરતા પાછળ લઈ જવાનું. બરોબર? જે તમે જાણો છો. હવે ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય, મિસ્ટેક ક્યાં કરતા હોય છે કે સાદા વર્તમાનના ભૂતકાળમાં કેવું ભણે કે ડુડા જ રીડ મૂકીએ, સાદા ભાઈ શકા પણ આવતું રીલ સેલ મૂકીએ તો એના પછી ક્રિયાપદનું કયું રૂપ આવતું હતું? મૂળ રૂપ. એટલે ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય છે, ભૂલથી ઉતારમાં અહીંયા ઓપન કરી નાખે છે, પણ ઓપન ન થાય કારણ કે પૂર્ણગા છે. એટલે હંમેશા ત્યાં ભૂત કુદરત જ જે તમને આપેલું છે તે, જેમ આપણે કન્ટિન્યુઅસમાં શીખ્યા કે એમાં જ્યારે પ્રસ્તાવ કયા હતા, એકબીજા વડે, વોઝવેર વડે કે વિલસર વડે, ત્યારે આપણે શું કરતા હતા? વર્તમાન કુદરત જ રાખતા હતા, આપણે ચેન્જ કરતા નહોતા. સેમ વે એ જ રીતે અહીંયા ભૂલ. ક્લિયર? હવે હકાર બનાવવું છે તો આપણે પ્રસ્તાવનો હકાર બનાવીશું. કોણ છે? યસ હી હેઝ. નો હોય તો નો હી હેઝ નોટ. અને હેઝ નોટ ના લખવું હોય તો હેઝન્ટ પણ આપણે લખી થયું? યસ હી હેઝ. નો હોય તો નો હી હેઝ નોટ અથવા હેઝન્ટ. બરોબર? જો હેવ હોય તો તમારે હેવ મૂકવું પડે. અહીંયા પણ હેવ આવે અને આપણે જાણીએ છીએ કે હેવ નોટ નું શું થાય? તો તમે કહેશો હેવન્ટ થાય. એટલો જ ફેર પડે, બીજો રચના એમની એમ જ રહેશે. આખા વાક્યમાં તમારે આપવો હોય તો શું થાય? યસ હી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. ફરી સમજી લો, તમારે હકાર આખા વાક્યમાં આપવો છે તો યસ હી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. થઈ ગયું? હવે આ વાક્ય વાત કરીએ. નો હી હેઝ નોટ ઓપન્ડ ધ વિન્ડો. બરોબર? એટલે કે વિન્ડો એક ખુલશે નહીં. ઓકે? એટલે એક શોર્ટ આપણે ખાસ એ જોવાનું છે કે જ્યારે મોસ્ટ ઓફ આપણે ટૂંકું જ પૂછાય છે, લખવાનું કે અલગથી પૂછાશે નહીં. બરોબર છે? તમારે ખાલી સમજવાનું છે. ક્યાંક વાક્ય ટેક્સ્ટબુકમાં લખેલું હોય, ક્યાંક ગ્રામરની બુકમાં ક્યાંક લખેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? વાક્ય બન્યું યસ હી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. નકાર બનશે નો હી હેઝ નોટ ઓપન્ડ ધ વિન્ડો. બરાબર? યસ હી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. નકાર હોય તો નો હી હેઝ નોટ ઓપન્ડ ધ વિન્ડો. બરાબર? આ રીતે પ્રશ્નાર્થ ટૂંકમાં નકાર આખા વાક્ય નકાર કેવી રીતે લખાય એની આપણે સમજૂતી મેળવી. બરોબર છે? જો હેવ હોય તો આપણે હેવ મૂકવાનું છે, હેઝ હોય તો હેઝ મૂકવાનું છે. એમાં કોઈ ચેન્જ થાય નહીં, ખાલી હેવ હેઝનું જે આવતું હોય ચેન્જ થઈ જશે. હેઝનું ટૂંકું હેઝન્ટ થાય. એમાં આપણે હાલ જોયું કે હેવનું ટૂંકું શું થાય? તો હેવન્ટ. બરોબર? બીજું કંઈ ડિટેલમાં આનાથી વિશેષ તમારે કંઈ પૂર્ણ વર્તમાનકાળનું ભણવાનું થશે નહીં. ખાસ એ રચના જોઈ લેવાની છે. ફરીથી વિધાન વાક્ય કેવું બને, એના ભૂત કૃદંત અને હેવ હેઝ કોની સાથે યુઝ થાય? આઈ યુ જે હોય હેવ આવે, હી સી ઈટ હોય તો હેઝ આવે. ક્લિયર? હવે આગળ આપણે બીજા ટેન્સ તરફ જઈએ.
એ છે પૂર્ણ ભૂતકાળ. ચલો હવે આપણે પૂર્ણ ભૂતકાળની ચર્ચા કરીએ. તો પૂર્ણ ભૂતકાળ એટલે શું? આપણે હાલ વાત થઈ પૂર્ણ વર્તમાનકાળની થઈ, બરોબર? તરતમાં જ ક્રિયા પૂરી થઈ હોય એને જો દર્શાવવું હોય તો આપણે કહ્યું કે પૂર્ણ વર્તમાનકાળ વપરાય. રચના પણ જોઈ, કર્તા પ્લસ હેવેસ પ્લસ ભૂતકાળ, એના જેવું જ છે, પણ માત્ર ખાલી ભૂતકાળમાં ફેરવવાનું એટલો જ ફેર છે, બીજો કોઈ ચેન્જિંગ થાય નહીં. તો એ જાણવું છે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય. તો સમજી લઈએ. તો પૂર્ણ ભૂતકાળ જો કેવું હોય તો એને ભૂતકાળનો ભૂતકાળ પણ કહી શકાય. શું કહી શકાય? ભૂતકાળનો ભૂતકાળ. એટલે કે બંને ક્રિયા ભૂતકાળમાં બની હોય, સમજી લેજો, બંને ક્રિયા ક્યારે બની હોય? ભૂતકાળમાં બની હોય. એ બંને ક્રિયાઓમાં જે ક્રિયા પહેલી પૂર્ણ થઈ હોય, જે ક્રિયા પહેલી પૂર્ણ થઈ હોય એને જો દર્શાવવું હોય તો પૂર્ણ ભૂતકાળ વપરાય, અને બીજી જે ક્રિયા પૂરી થઈ હોય એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે અહીંયા બે કાળનો સમન્વય છે, બે કાળનું મિશ્રણ છે. એક છે પૂર્ણ ભૂતકાળ, એક છે સાદો ભૂતકાળ. ફરી સમજી લો, આપણે એક્ઝામ્પલ દ્વારા પણ જોઈએ. બે ક્રિયા બની હોય, એ બંને ક્રિયા ભૂતકાળમાં બનેલી, એમાં જે પહેલી ક્રિયા બની છે એને જો દર્શાવવું હોય તો પૂર્ણ ભૂતકાળ વપરાય, અને બીજી ઘટના, બીજી ક્રિયા જે બની છે એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. રચના જોઈએ આપણે એને. કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતગૃહાંત. કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતગૃહાંત. એટલે કે જેમ આપણે પૂર્ણ વર્તમાનકાળમાં હેવેસ મૂકતા હતા એમ અહીંયા શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. એટલે કે તમને ખ્યાલ આવી ગયો છે કે હેવેસનું ભૂતકાળ શું થાય? હેડ થાય. ક્યાંક વાક્યમાં હોય તો તમને ખ્યાલ હવે આવવો જોઈએ કે હેવેસનું ભૂતકાળ શું થાય? હેડ થાય. રચના શું બની? કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતગૃહાંત. ક્લિયર? ચલો હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ એને. ચલો હવે અહીંયા જોઈએ બે એક્ઝામ્પલ દ્વારા કે શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ, આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેન્ડ, અને બીજું છે આઈ હેડ કોટ ધ થિંગ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. હવે તમે અહીંયા જોઈ શકો છો બે વાક્યો બને છે. પહેલા સમજી લેવાનું છે. આ એક વાક્ય આપણું, અને અહીંયાથી જુઓ તો આ તમારું છે બીજું વાક્ય. ચલો હવે અહીંયા જોઈએ તો આ આપણું પહેલું વાક્ય અને આ છે આપણું બીજું વાક્ય. બરોબર છે? ચલો હવે ટ્રાન્સલેશન ગુજરાતી કરીએ આપણે ખ્યાલ આવશે. આઈ હેડ રીચ્ડ હોમ બિફોર ઇટ રેન્ડ. બિફોર એટલે પહેલા, બિફોર મતલબ થાય પહેલા. વરસાદ આવ્યો તે પહેલા હું
ઘરે પહોંચી ગયો હતો. સમજો, વરસાદ આવ્યો તે પહેલા હું ઘરે પહોંચી ગયો હતો. તે પહેલા એનો મતલબ શું થયો કે ઘરે પહોંચવાની ક્રિયા પહેલી બની છે. સમજી લેજો, એવું નથી પહેલું વાક્ય પહેલી ક્રિયા બની હોય જરૂરી નથી. બરોબર? પ્રથમ ક્રિયા બની હોય એને પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયા બની હોય એ સાદો ભૂતકાળ. તો પહેલી ક્રિયા કઈ બની? તો ઘરે પહોંચવાની, એટલે કે આ ક્રિયા. તો એને આપણે દર્શાવીશું પૂર્ણ ભૂતકાળ વડે. અહીંયા તમે જુઓ હેડ રીચનું આપેલું છે. અને બીજી ક્રિયા કઈ બની? વરસાદની આપવાની. તો સાદો ભૂતકાળ કરતા પ્લસ ભૂતકાળનું રૂપ, એ રચના આપણી આવે છે સાદો ભૂતકાળ. બરોબર? બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ હેડ કોટ ધ થીફ બિફોર ધ પોલીસ અરાઇવ્ડ. મેં ચોરને પકડ્યો હતો ક્યારે? પોલીસ આવી તે પહેલા. સમજી લેજો, પોલીસ આવી તે પહેલા મેં શું કર્યું હતું? ચોરને પકડ્યો હતો. પહેલી ક્રિયા કઈ બની? ચોરને પકડવાની. પછી પોલીસ આવી છે એટલે પહેલી ક્રિયા જે બની એ જોઈએ હેડ પ્લસ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળ. બીજી ક્રિયા કઈ બની? પોલીસને આપવાની, કરતા પ્લસ ભૂતકાળનું રૂપ, એ થશે સાદો ભૂતકાળ. ખ્યાલ આવી ગયો? બંને ક્રિયા ભૂતકાળ બની છે, પણ જે પહેલી ક્રિયા બની હોય, પહેલી ઘટના બની છે હોય એને પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયા કે ઘટના બની હોય એ સાદો ભૂતકાળ. ક્લિયર? ચલો, હવે તમારે એવું બિલીવ નથી કરવાનું, એવું નથી માનવા કે પહેલી ઘટના હોય એ પૂર્ણ ભૂતકાળ જ હોય, એવું જરૂરી નથી. બરોબર છે? એ ખાસ ધ્યાન આપવાનું. જોઈએ આપણે આગળ એક્ઝામ્પલ. ચલો જોઈએ આપણે આગળ. અહીંયા જુઓ ત્રીજો એક્ઝામ્પલ. હાલ જે આપણે વાત કરી કે પહેલું વાક્ય આપેલું હોય પૂર્ણ ભૂતકાળમાં જ હોવું જરૂરી નથી. મેં હાલ તમને કીધું તમારે રચના જોવી પડે, કઈ ઘટના બની છે, કયા ક્રમમાં બની છે, એ પછી ડિસાઈડ થાય કે જે પ્રથમ જે ઘટના બની છે એને પૂર્ણ ભૂતકાળ અને બીજી ઘટના જે બની છે સાદો ભૂતકાળ. જોઈએ આપણે ત્રીજા એક્ઝામ્પલમાં. બિફોર હી કેમ ટુ ગાંધીનગર હી હેડ નેવર સીન ધ અક્ષરધામ. હવે જુઓ, આમ જોવા જઈએ તો પહેલું વાક્ય આવી બને છે આપણું. બરોબર? પહેલું વાક્ય આપણું કયું બને છે? આવી બને છે. અને બીજું વાક્ય કયું બને છે? તો હી હેડ વાળું આ બીજું વાક્ય છે. બરોબર? તો પેલી રીતે જોવા જઈએ પ્રથમ બે એક્ઝામ્પલની રીતે તો પછી આ પૂર્ણ ભૂતકાળ થવું જોઈએ, પણ નથી. કેમ? એનું કારણ હવે જુઓ. જ્યારે ગાંધીનગર આવ્યો તે પહેલા તેને ક્યારેય અક્ષરધામ જોયું નહોતું. સમજો, ગાંધીનગર આવ્યો એ પહેલા અક્ષરધામ એને ક્યારેય જોયું નહોતું. તો પહેલી ક્રિયા કઈ? અક્ષરધામ નહીં જોવાની ક્રિયા. એટલા માટે હેડ નેવર સીન, એટલે કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. અને પછીની ક્રિયા કઈ થઈ? ગાંધીનગરમાં આવવાનું. હી કેમ એ આપણો થયો સાદો. ક્લિયર? એવું જરૂરી નથી કે પ્રથમ ક્રિયા હોય એ પૂર્ણ ભૂતકાળમાં જ હોય એવું બિલીવ કરવાનું નહીં. ઘટના સમજવાની પછી એને બનાવવાનું. ઓકે, ચલો આ વખતે આપણે એક્ઝામ્પલની બંને કા ભેગા હોય કારણ કે અત્યાર સુધી કોઈડન્સ ભેગો નથી આવ્યો એટલા માટે જાણવું ખૂબ જરૂરી છે. વાક્ય તમને આવડી જશે કે હેડ હોય તો પૂર્ણ ભૂતકાળ હોય કારણ કે હેવ એજ નું ભૂતકાળ શું થાય? હેડ. હવે અહીંયા છે ધ પોલીસ હેડ પુટ ધ થીફ ઇન પ્રિઝન. હવે આને આપણે નકાર બનાવીએ. બરોબર? ચલો શું નકાર બનશે એનું જોઈ લો. નકાર શું બનશે? તો હેડ પછી શું મૂકવાનું છે? નોટ. આપણે જાણીએ છીએ કે હેડ પછી નોટ મૂકી દઈએ તો વાક્ય કેવું થઈ જાય? નકાર. ધ પોલીસ હેડ નોટ
put the thief in prison. બરોબર, the police had not put the thief in prison. તમે કહેશો પેલા જેવું જ છે, પૂર્ણવર્તમાન કાળ જેવું જેવું જ છે ને, પેલા હેડ જ મૂકતા હતા, અહીં આપણે હેડ આપેલું છે, એના પછી નોટ મૂકી દેવાનું. પ્રસ્તાવમાં જોઈએ આપણે તો પણ એના જેવું, પેલામાં તમને યાદ છે કે હેવ કે હેઝ જે વાક્યમાં હતું એને આપણે ક્યાં આવતા હતા, આગળ લાવતા હતા. અહીંયા આપણે આગળ શું લાવવાનું, હેડ લાવવાનું, હેડ આગળ આવશે. હેડ the police put the thief in prison. Had the police put the thief in prison. વાક્યમાં શું કર્યું, હેડને ક્યાં લાવ્યા, આગળ લાવ્યા, આટલું બધું એમને ક્લિયર. ચલો હવે હકાનકામાં જવાબ આપવો હોય તો શું કરીશું એ જોઈ લઈએ. તો હકારમાં ટૂંકમાં આપવો હોય તો એ જ રીતે આપણે આપીશું. કેવી રીતે જોઈએ આનો હકાર, તો યસ યસ. હવે ધ પોલીસ છે બરોબર, તો શું હશે યાદ કરો, આપણે આગળ પણ એક્ઝામ્પલમાં આવ્યું કે ધ પોલીસ એ આખો સમુદાય દર્શાવે છે, એટલે આપણે શું મૂકવાનું છે, ધે યસ તે હેડ. નકારમાં જોવા જઈએ તો નો ધે હેડ નોટ, અથવા ટૂંકું શું થાય, હેડ એમ થાય. બરોબર, પેલા આપણે હેવ કે હેઝ મૂકતા હતા એવી રીતે અહીંયા તમારે શું મૂકવાનું છે, હેડ મૂકવાનું છે. આખા વાક્ય બનાવવું હોય તો એ જ રીતે જેવી રીતે પૂર્ણ વર્તમાન કાળમાં હતું અહીંયા હેડ કરવાનું થશે. યસ they had put the thief in prison. Yes, they had put the thief in prison. નકારા આખા વાક્યમાં હોય તો no, they had not put the thief in prison. ઓકે, તો આ રીતે તમારે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે. જેમ પૂર્ણ વર્તમાન વાત કરી મેં, ખાલી કે અલગથી એક્ઝામમાં પૂછાશે નહીં, તમારે માત્ર સમજી લેવાનું કે ટેક્સ્ટબુકમાં કે ગ્રામેટિકલમાં ક્યાંક આવું વાક્ય હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પૂર્ણ ભૂતકાળ આવે. બરોબર, જેના ઉપરથી કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત ઉદાહરણ. તો આજે આપણે બે ટોપિકની ચર્ચા કરી. શાંતિથી રીડ કરી લેવાનું, જોઈ લેવાનું, તમારી પાસે જે ગ્રામર બુક હોય એમાં વાંચી લેજો અને તૈયાર કરી દેજો. અને હા, ભૂત કૃદંતના રૂપો ખાસ, કારણ કે એના વગર કંઈ કામ થશે નહીં. તમે ખાલી ગયા પણ નહીં પૂછી શકો અને વાક્ય પણ બનાવી શકશો નહીં, કારણ કે એમાં ભૂત કૃદંતની ફરજિયાત પણ જરૂર પડશે. તો આજે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બરાબર, થેન્ક્સ ઓલ ઓફ યુ.